નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આજે આપણે આમાં ખેતીવાડીની કેટલી યોજના ચાલુ થઈ છે, બાગાયતની કેટલી યોજના ચાલુ થઈ છે અને આ ખેડૂત પોર્ટલની જે હમણાં એરરો આવે છે, એટલે કે અરજી કરવામાં અથવા રજિસ્ટ્રેશન કરવામાં અમુક વખતે પોર્ટલ ચાલુ નથી થતું, લોડિંગ વધારે થાય છે અથવા તો ઓટીપી આવવામાં પ્રશ્ન રહેશે, અન્યથા આગળ પ્રોસેસ થાય તો પછી અમુક જે ઓપ્શનો ખુલે છે તે ઓપ્શનોમાં માહિતી દેખાડતી નથી. તો તેવી જે એરરો આવે છે તેના વિશે પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો ખેતીવાડીની કુલ કેટલી યોજનાઓ ચાલુ થઈ છે, બાગાયતની અને એરર વિશે આપણે આમાં ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે ખેતીવાડીની યોજનાઓ વિશે માહિતી લઈએ કે ખેતીવાડીમાં કુલ કેટલા ઘટકોની યોજનાઓ ચાલુ થઈ છે. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને પ્રથમ વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમને અમારી ચેનલમાં પ્રાકૃતિક ખેતી તેમજ ખેતીની આવી જે યોજનાઓ હોય તેની માહિતી મળતી રહેશે. તો હવે સૌપ્રથમ આપણે વિડીયોમાં આગળ વધીએ. તો સૌપ્રથમ ખેતીવાડીની યોજનામાં કઈ કઈ યોજનાઓ ચાલુ થઈ છે. તો તેમાં સૌપ્રથમ વનબંધુ સર્વિસ પ્રોવાઇડ યુનિટ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના 30 લાખ યુનિટ કિંમત સુધીની છે. પછી કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના, રેઇઝ બેડ પ્લાન્ટર, પાક મૂલ્ય વૃદ્ધિ માટે, ટ્રેક્ટરના ટેલર માટે, રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે સનેડો જેને આપણે કહીએ છીએ તે, પછી મિલેટ પ્રોસેસિંગ યુનિટ, પછી સોલાર પાવર યુનિટ કિટ, પછી ડ્રોનથી છંટકાવ, સોલાર પાવર યુનિટ કિટ એટલે કે જે આપણે ઓલું પ્રકાશ પિંજર રેખો આવે રાત્રે મેકવા માટેનું તે છે. સ્માર્ટફોનની ખરીદી પર એટલે કે મોબાઈલ લેવો હોય તેના માટે એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ, વોટર કેરિંગ પાઇપલાઇન, માલવાહક વાહન, પછી પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન માટે, માનવ સંચાલિત સાંઈઠ કાપણીનું સાધન, પશુ સંચાલિત વાવણીઓ, વ્હીલવો એટલે કે આંતરખેડ માટેનું સાધન, પછી પ્લાન્ટર અન્ય પ્રકારના, વાવણીઓ એટલે કે ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના, ને બાદમાં શ્રેડર મોબાઈલ શ્રેડર સાંઠીઓ કાપવા માટે, પ્લાવ તમામ પ્રકારના, રીપર બ્લાઇન્ડર તમામ પ્રકારના, પછી રીઝર બંડ ફોર્મર ફરો ઓપનર પાળા બાંધવા માટે જે આપણે ઉપયોગ કરીએ છીએ તે, પછી રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેલ્ડ અને પાવર વીડર સેલ્ફ પ્રોપેલ્ડ, અન્ય ઓજાર સાધન, પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એટલે કે દવા છાંટવાનો પંપ ને જે આપણે કહીએ છીએ તે, પંપ સેટ એટલે કે સબમર્સિબલ ડીટકો અને મશીન ડીઝલ એન્જિન જે આવે છે તે, બેલર ટ્રેક્ટર સંચાલિત ઘાસડી બાંધવાનું મશીન તેની પણ યોજના ચાલુ છે. પછી સબસોઇલર, બ્રશ કટર, પાવર ટીલર, પોટેટો ડિગર, પોટેટો પ્લાન્ટર, કમ્બાઇન હાર્વેસ્ટ, ગ્રાઉન્ડ ડનટ ડિગર, પેટી ટ્રાન્સપ્લાન્ટર સેલ્ફ પ્રોપેડ, તાડપત્રી, હેરો રાપ તમામ પ્રકારની, અને પાવર થ્રેશર, લેન્ડ લેવલર, લેઝર લેન્ડ લેવલર, પછી રોટાવેટર, ટ્રેક્ટર 20 પીટીઓ એચપીથી વધુ અને 60 પીટીઓ એચપી સુધીના, વિનોવિંગ ફેન, પોસ્ટ હોલ ડિગર, કલ્ટિવેટર, ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર એટલે કે બૂમ સ્પ્રેયર આપણે જેને કહીએ છીએ તે. આ જે તમામ છે તે તમામ 24/4/25થી 15/5/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અને તેમાં દસ્તાવેજની આપણે વાત કરીએ તો જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, પછી બેંક પાસબુક, પછી આધાર કાર્ડ, પછી 7/12/8 અને એની આપણે જરૂરિયાત રહે છે. આ બાબતે મેં એક સંપૂર્ણ વિડીયો બનાવેલો છે અને એ મારી યુટ્યુબ ચેનલમાં છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને મારી યુટ્યુબ ચેનલમાં જઈને પણ તમે જોઈ શકો છો કે કેમાં કયા કયા ઘટકો કઈ પ્રકારના હોય છે તેવા ફોટા સાથેની માહિતી મેં તેમાં આપેલી છે. તો તે જઈને પણ તમે જોઈ શકો છો. હવે મિત્રો, આપણે બાગાયતની યોજનાની થોડીક ચર્ચા કરી લઈએ. તેમાં કયા કયા ઘટકો ચાલુ થયેલા છે. તો તેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો લણણીના સાધનો જે આવે છે તે, મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા અને સ્પાઇપેન્ડ, બાગાયતી પાકના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે
સાંકળવા વ્યક્તિગત, ખાનગી સંસ્થા અથવા ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબતે. પછી કાચા મંડપ ટમેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ, અર્ધપાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ, આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓના નવસર્જન માટે સહાય, ફ્રૂટ કવર આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ, ડ્રેગન ફ્રૂટ માટે, ક્રોપ કવર બેગ કેળા, પપૈયા પાક માટે, દાડમ ક્રોપ કવર, ખારેક બંચ કવર. પછી તેમાં આગળ ક્રોપ કવર શાકભાજી પાકો માટે, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ખેતર પરના ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકિંગ એકમ ઊભા કરવા સહાય, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, બાગાયત મૂલ્યવર્ધક એકમ ઊભા કરવા સહાય, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદન વધારવા માટેનો કાર્યક્રમ, કેળ ટીસ્યુ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ એટલે કે માળીની તાલીમ માટેનો. પછી આગળ બોરવેલ, પંપ સેટ, વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર માટે મેન્ટેનન્સ અને ઓઇલ પામમાં આંતર પાક માટે ઇનપુટ ખર્ચ, કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટ માટેના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય, પ્લગ નર્સરી, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય, વેલાવાળા શાકભાજી માટે ટીસ્યુ કલ્ચરની ઉત્પન્ન થયેલ પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, ફળ પાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય. પછી પોલી હાઉસ, નેટ હાઉસ, સોઇલેસ કલ્ચર માટે સહાય, નિકાસકારોને બાગાયતી પાકોની ઇરિડિયેશન પ્રક્રિયા માટે સહાય, દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ, દેવી પૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણમાં સહાય, ઔષધિ સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં સહાય, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરિયલમાં સહાય, પપૈયા કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, કાપણીના સાધનો અને પ્રોસેસિંગ સાધનો. પછી ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો, આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા, ઔષધીય સુગંધિત પાકોના માટે નવા ડિસ્ટિલેશન યુનિટ, બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય અને કેળ ટીસ્યુ માટે સહાય. આ બધી બાગાયતની યોજના રહી તે 24/4થી 31/5/25 સુધી અરજી કરી શકાશે તેમાં. અને તેમાં આપણે જોઈએ મિત્રો તો આજે આપણે બાગાયત અને ખેતીવાડીના જે કંઈ પણ યોજનાઓ હાલ ચાલુ હતી તેની માહિતી મેળવી. અને હવે આગળ આપણે જે આઈ ખેડૂત પોર્ટલમાં જે એરર આવે છે તો તે એરરમાં એવું છે કે અત્યારે એકસાથે પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે. તેના માટે તેમાં બધા ખેડૂતો એકસાથે ઓલું કરતા હોય લોગિંગ ને એવું, એટલે એટલા માટે એરરો આવી શકે છે. માટે થોડી રાહ જોઈ અને પછી એ કરવું. અને તમારી નેટની કનેક્ટિવિટી સારી હોવી જોઈએ. નેટ કનેક્શન જો તમારું સારું આવતું હશે તો તમારે એરરો ખૂબ ઓછી આવશે. અને હાલ લગભગ મોબાઈલમાંથી ટ્રાય કરો તો મોબાઈલમાંથી વ્યવસ્થિત રીતે ખુલે છે. અને તેમ છતાં પણ તેમાં એરર આવે તો થોડા સમયના અંતરે પ્રયત્ન કરતો રહેવો જેથી એરરો ઓછી આવે. અને હાલ 2-3 દિવસ પોર્ટલ ચાલુ થયું છે તો એકસાથે બધા પ્રયત્ન કરતા હોય તેના માટે આવી એરર રહી શકે છે. માટે થોડા ટાઈમ પછી, કારણ કે તારીખ અરજી કરવા માટે ખૂબ લાંબી છે, એટલા માટે ખોટી ઉતાવળ ના કરવી અને શાંતિથી અરજી કરવી જેથી આવી એરરો ના આવે. અને આ બાબતે કોઈ નવા અપડેટ આવશે તો આપને જાણ કરવામાં આવશે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ ખેતીને લગતી જે ખેડૂતો સાથે સીધી સંકળાયેલી હોય તેવી યોજનાઓની માહિતી માટે આપ જો અમારી ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.